કપાસ અને મગફળી એ જામનગર જિલ્લાના મુખ્ય પાક છે. હાલ કપાસના ઊભા પાકમાં ગુલાબી ઈયળ, ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળનું ધીમે ધીમે આક્રમણ જોવા મળી રહ્યું છે. આથી ઈયળો માટે અલગ અલગ ફોરમેન ટ્રેપ હેક્ટરે ગોઠવવા સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતે માર્ગદર્શન આપ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે કુદરતની ખરેખર વરસાદમાં ખૂબ જ સારી મેર થઈ હોય અને ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના વાવેતર કરેલ છે. તો અત્યારે કપાસની અંદર મુખ્યત્વે 2-3 જીવાતોનો ઉપદ્રવ ખૂબ જ વધારે જોવા મળેલ છે. ખાસ કરીને ગુલાબી ઈયળ ફૂલ ભમરી જ્યારે શરૂ થઈ ગઈ છે તો ગુલાબી ઈયળના ઈંડા જોવા મળે છે, ગુલાબી ઈયળ ક્યાંક ક્યાંક જોવા મળે છે, ટપકાવાળી ઈયળ જોવા મળે છે જેને આપણે ડોકામેડો પણ કહીએ છીએ, અને એ ઉપરાંત લીલી ઈયળ જેને આપણે હેલિયોથિસ કહીએ છીએ, જેનો સૌથી વધારે ઉપદ્રવ થાય છે. આ 3 પ્રકારની ઈયળો અત્યારે ખેડૂતોના ખેતર ઉપર જોવા મળે છે. તો ખેડૂત મિત્રોને આપણે વાત કરીએ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂત મિત્રોને આ 3 જીવાતોના નિયંત્રણ કરવા માટે અમારી ભલામણ છે કે ખરેખર તો ખેડૂતોએ ફેરોમેન ટ્રેપ ગોઠવવી જોઈએ કે જેથી કરીને ફેરોમેન ટ્રેપમાં જુદી જુદી જાતના એટલે કે ગુલાબી ઈયળ માટે અલગ, લશ્કરી ઈયળ માટે અલગ, લીલી ઈયળ માટે અલગ અને કાબરી એટલે કે ટપકાવાળી ઈયળ માટે પણ અલગ, આમ બધી ઈયળ માટે અલગ અલગ પ્રકારની ફેરોમેન ટ્રેપની લ્યુર આવે એને ગોઠવવી જોઈએ. અને 1 હેક્ટરે લગભગ 12 થી 15 એટલે વીઘે 2 ટ્રેપ જેવી ગોઠવવી જોઈએ. એટલે આવી રીતના ખેડૂતો જો ખેતરની અંદર ફેરોમેન ટ્રેપ ગોઠવે તો એની અંદર બધા નર ફૂદાઓ છે એ આકર્ષાય અને એમાં નાશ પામે છે. આમાં ફૂદા પકડાઈ જાય એને દરરોજ એમાંથી કોથળી ખાલી કરી અને મારી નાખવા જોઈએ. આ સિવાય અત્યારે વાડીએ લાઇટો છે તો ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે આ લાઇટનો ઉપયોગ કરીને આપણે દરેક જગ્યાએ લાઇટ ટ્રેપ ઉપયોગ કરીએ. લાઇટ ટ્રેપ સાદી રીતે બનાવી હોય તો લેમ્પ રાખી અને નીચે પાણી ભરી દેવાનું તગારું એની અંદર, એમાં થોડું ઘણું કેરોસીન અથવા તો ખાલી પાણી ભરી દઈએ તો પણ બધી જીવાતો છે એમાં આકર્ષાય, લાઇટમાં ભટકાઈને પાણીમાં પડે એટલે ઓટોમેટિકલી મરી જાય છે. તો આ રીતના લાઇટ ટ્રેપ પણ એક જ ખરેખર બહુ સારી રીતના ઉપયોગી છે. આ સિવાય જૈવિક નિયંત્રણ અથવા તો નેચરલ ફાર્મિંગની વાત કરીએ તો આ જે ટ્રાઇકોગ્રામા ભમરી છે એ એક પ્રકારની એવી ભમરી છે કે જે આ તમામ ઈયળના ઈંડામાં પોતાની ઈયળનું ઈંડું મૂકી અને એ ઈંડાનો નાશ કરે છે. આવી 10 લાખ ભમરીના ઈંડા છે એ આપણે 1 હેક્ટરે છોડવા જોઈએ તો આવું થઈ શકે. ત્યાર પછી ક્રાઇસોપા જે ઓલી લીલી ફૂદડી આપણે જેને કહીએ છીએ એ પણ આપણે ખેડૂત મિત્રોને કહીએ કે જો આપણા ખેતરમાં વધારેમાં વધારે આવે એના માટે મકાઈનું વાવેતર હોય તો વધારેમાં વધારે આવી ક્રાઇસોપા આપણા ખેતરમાં આવે છે તો એનાથી પણ આ તમામ જીવાતના ઈંડા અને ઈયળ ઉપર એનું નિયંત્રણ થાય છે. ખાસ કરીને ગુલાબી ઈયળ માટેની સ્પેશિયલી વાત કરીએ તો સૌથી અઘરી છે ગુલાબી ઈયળ નિયંત્રણ કરવા માટે, કારણ કે એક વખત ઈંડું મૂક્યા પછી 4 દિવસની અંદર ઈંડું સેવાઈ જાય અને ત્યાર પછી 1-2 દિવસમાં ઈયળ છે એ અંદર જતી રહીએ પછી એના ઉપર ગમે તેવી દવાઓ છંટકાવ કરીએ છીએ તો ખેડૂતને દેખીતા એનું નુકસાન પણ દેખાતું નથી. એની સાથે ખાસ કરીને ખેડૂત મિત્રોને આપણે વાત કરીએ તો એ નુકસાન હાવ કમ્પ્લીટ થાય ત્યાર પછી ખબર પડશે ને દવા પણ એના ઉપર કોઈ અસર નહીં કરે. એટલા માટે આપણે એવી ભલામણ કરીએ છીએ કે આ ઈંડા ન મૂકે ને એના માટે એક MDP મેટિંગ ડિસરપ્શન પેસ્ટ એવી એક જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી છે. એને 400 ગ્રામ જેટલી આ જે MDP પેસ્ટ છે એના 1000 જેટલા ટપકા થાય. તો એવા ટપકાને ફૂલ અવસ્થાએ 1 વખત, પછી દર મહિને એટલે કે 30 દિવસે બીજી વખત અને ત્રીજી વખત રિપીટ કરવાથી એમાં ગુલાબી ઈયળના ફૂદાઓ છે ઈંડા મૂકતા નથી. આ ઉપરાંત NPV પણ એક સ્પેસિફિક છે કે લીલી ઈયળનું અલગ આવે, લશ્કરી ઈયળનું અલગ આવે. તો જે પ્રકારની ઈયળ આપણા ખેતરમાં હોય એ પ્રમાણે NPV પણ એની અંદર મળે છે. લીલી ઈયળનું હોય તો 400 ઈયળમાંથી બનાવેલું NPV 6.5 વીઘા એટલે કે 1 હેક્ટરમાં વાપરવાનું છે. લશ્કરી ઈયળનું હોય તો 250 ઈયળમાંથી બનાવેલું, જેને 250 એલી કહેવાય. તો આ 250 ઈયળમાંથી બનાવેલું 1 હેક્ટર એટલે કે 6.5 વીઘામાં આપણે એને વાપરવાનું છે. આ ઉપરાંત જૈવિક નિયંત્રણ માટે બિવેરિયા અથવા મેટારાઇઝિયમ એ બંને એક પ્રકારની ફૂગ છે. એક પંપમાં 70 ગ્રામથી માંડીને 100 ગ્રામ સુધી નાખી અને છંટકાવ કરવામાં આવે તો એની અંદર વ્યવસ્થિત રીતના અને સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો આ રીતના ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ
કે સમયસર અને વ્યવસ્થિત રીતે પોતાના ખેતરમાં ઈયળનું નિયંત્રણ કરે અને કપાસનું સારું એવું મબલખ ઉત્પાદન મેળવે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. ડોક્ટર કેપી બારૈયા. ખેતરમાં જીંડવાની ઈયળના ઈંડા દેખાવાની શરૂઆત થતાં જ હેક્ટર દીઠ 1.5 લાખની સંખ્યામાં 10 દિવસના અંતરે 5 થી 6 વાર ટ્રાઇકોગ્રામ ભમરી છોડવાથી જીંડવાની ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. વધુમાં લીંબોડીના મીંજમાંથી બનાવેલ દ્રાવણ કપાસના છોડ પર 5% દરે છાંટવાથી તે લીલી ઈયળ અને લશ્કરી ઈયળની માદાને છોડ પર ઈંડા મૂકતા અટકાવે છે.